હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણી રહ્યા છીએ. આજે આપણે ભણીશું વિષય ગણિત. બરાબર છે? તો બાળકો, અત્યારે આપણે જે તમે પહેલા ધોરણમાં ભણી ગયા છો એનું જ આપણે હમણાં રિવિઝન કરીએ, જેથી કરીને આપણે જે વેકેશનમાં જે કંઈ ભૂલાઈ ગયું હોય એ આપણે ફરી યાદ કરી લઈએ. બરાબર? તો બાળકો, ગયા લેક્ચરની અંદર આપણે પહેલાની સંખ્યા લખી હતી. તો આજે પણ આપણે એનાથી આગળની પહેલાની સંખ્યા લખીશું. એટલે કે આપણે ગયા લેક્ચરમાં 1 થી 60 સુધીની પહેલાની સંખ્યા લખી હતી. હવે આજે આપણે 61 થી 100 સુધીની પહેલાની સંખ્યા લખીશું કે પહેલાની સંખ્યા કઈ આવે. બરાબર? તો બાળકો, તમારે પણ મારી સાથે સાથે આ સંખ્યાઓ તમારા બુકમાં લખતા જવાની છે. તો બાળકો, તમે બધા બુક અને પેન્સિલ લઈ લેશો અને મારી સાથે સાથે લખો. અને પહેલા સૂચના લખજો, ઉપર હેડિંગ લખજો, પહેલાની સંખ્યા લખો. બરાબર? ત્યારબાદ આપણે લખવાનું સ્ટાર્ટ કરીશું. તો ચાલો બાળકો, આપણે હવે આગળ લખીશું. પહેલાની સંખ્યા જે આપણે અધૂરી છે તે આજે પૂરી કરી લઈએ. તો બાળકો, અહીં આપણે 61 થી 80 સુધીની જો સંખ્યા આપેલી છે. બરાબર? અને નીચે તમે જોઈ શકો છો બોક્સની અંદર સંખ્યાની આગળનું ખાનું ખાલી છે, એટલે કે એની પહેલાની સંખ્યા આપણે લખવાની છે. જે બોક્સ ખાલી છે એમાં આપણે સંખ્યાઓ લખવાની છે. તો પહેલાં આપણે ઉપર જોઈ લઈએ. અહીં જે સંખ્યાઓ છે 61 થી 80 સુધીની છે. તો એની અંદરથી અહીં જે સંખ્યાઓ આપેલી છે તો આપણે જોવાની છે કે આની પહેલાં કઈ સંખ્યા આવે છે. તો અહીં પહેલાં આપણે આ સંખ્યા બોલીશું: 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70. ત્યારબાદ 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80. હવે બાળકો, આપણે આમાં પહેલાની સંખ્યાઓ લખવાની છે. તો અહીં પહેલાં જુઓ કઈ સંખ્યા આપેલી છે: 64. છગડે ચોગડે 64. હવે 64ની પહેલાં કઈ સંખ્યા આવશે તે આપણે જોવાનું છે. તો બાળકો, 64 તો પહેલાં આપણે લાઈનમાં જોઈ લઈએ કે 64 ક્યાં આપેલા છે. તો અહીં 61, 62, 63 અને 64. આ 64 લખેલા છે. બરાબર? આ 64 છે. છગડે ચોગડે 64. હવે 64ની પહેલાની સંખ્યા, તો એની પહેલાની સંખ્યાઓ આપણે લખવાની છે. એટલે કે એક જ જે તરત પહેલાની, એટલે કે 64ની તરત પહેલાં કઈ સંખ્યા આવે છે? તો એની તરત પહેલાં આવે છે આ 63. છગડે તગડે 63. તો ચાલો બાળકો, લખી લેશો: છગડે તગડે 63. તમે પહેલાં ઉપર જે લાઈન લખેલી છે એ લાઈન તમારે લખવાની છે. ત્યારબાદ અહીં નીચે જે પ્રમાણે મેં નંબર અને આગળનું ખાનું ખાલી રાખ્યું છે એવી રીતના તમારે પણ તમારા બુકમાં લખતા જવાની છે. તો ચાલો ફટાફટ લખી લેશો. હું 1 મિનિટ તમારી રાહ જોઉં છું. ઝડપથી લખી લ્યો, ત્યારબાદ આપણે જવાબ મેળવીએ.
તો ચાલો બાળકો, લખાઈ ગયું છે. તો આપણે હવે આગળ જોઈએ. તો અહીં જુઓ, આપણે લખ્યું 64ની પહેલા કઈ સંખ્યા આવે? તો આપણે લખ્યું 63. બરાબર, તમે પણ લખી લેશો. ત્યારબાદ છે એની નીચે સંખ્યા છે 66. તો બાળકો, આપણે હવે 66ની પહેલાની સંખ્યા લખવાની છે. 66ની પહેલાની સંખ્યા કઈ હશે? તો 66ની પહેલા આપણે જોઈએ કે 66 ક્યાં આપેલા છે. તો ઉપર લાઈનમાં આપણે જોઈએ તો અહીં સંખ્યાઓ જો આપેલી છે લાઈનમાં 61, 62, 63, 64, 65, 66. આ 66 આપેલા છે. બરાબર, 2 છગડા 66. હવે 66ની તરત પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો 66ની તરત પહેલા કઈ છે? તો 66ની પહેલા એટલે કે એની આગળની સંખ્યા છે છગડે પાછડે 65. જુઓ, તમે જોઈ શકો છો, છગડે પાછડે 65 આગળની સંખ્યા છે, પહેલાની સંખ્યા છે. તો આપણે લખી લઈએ છગડે પાછડે 65. ચલો બાળકો, ઝડપથી લખી લેશો. 66ની પહેલાની સંખ્યા છે 65, છગડે પાછડે 65. ત્યારબાદ અહીં છે છગડે નવડે 69. તો બાળકો, છગડે નવડે 69. હવે એની 69ની પહેલાની સંખ્યા કઈ હશે? તો આપણે લાઈનમાં જોઈ લઈએ. પહેલા 61ની લાઈનમાં 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69. 69ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો અહીં 69 છે. બરાબર, આ 69. એની તરત પહેલા કઈ સંખ્યા છે? તો તરત પહેલા છે છગડે આઠડે 68. કેટલા છે? છગડે આઠડે 68. એની પહેલાની સંખ્યા છે. તો આપણે લખી લઈએ છગડે આઠડે 68. ચલો લખી લો ઝડપથી બાળકો. છગડે નવડે 69. એની પહેલાની સંખ્યા છે છગડે આઠડે 68. ત્યારબાદ છે હવે આપણે સંખ્યા લખવાની છે 73ની પહેલાની સંખ્યા. તો 73 એટલે આપણે હવે સાતડાની લાઈનમાં જોઈએ તો 71, 72, 73. બરાબર, આ 73 છે. 73ની પહેલાની સંખ્યા. તો 73ની તરત પહેલા કઈ સંખ્યા આવે છે? તો 73 પહેલાની તરત સંખ્યા છે સાતડે બગડે 72. બરાબર, તો લખી લ્યો બાળકો. 73ની પહેલાની સંખ્યા છે સાતડે બગડે 72. સાતડો અને બગડો, સાતડે બગડે 72 અને સાતડે તગડે 73. 73ની પહેલા આવે 72. ચલો લખી લેશો. ત્યારબાદ આપણે આગળ જોઈએ.
ચાલો હવે અહીં જોઈએ આપણે. અહીં છે 2 સાતડા 77. બરાબર. હવે આપણે 77ની પહેલાની સંખ્યા લખવાની છે. તો 77ની પહેલાની સંખ્યા કઈ આવશે? 77ની આગળનો અંક કયો આવે છે? તો આપણે સાતડાની લાઈનમાં જોઈએ. સાતડે એકડે 71, 72, 73, 74, 75, 76, 77. અહીં 77 છે. બરાબર. હવે આપણે આ 77ની પહેલાની સંખ્યા એટલે કે એની આગળની સંખ્યા લખવાની છે. તો 77ની તરત પહેલા આવે છે 76. સાતડે છગડે 76. બરાબર. તો અહીં આપણે કયો જવાબ આવે છે કે 77ની તરત પહેલા આવે છે 76. સાતડે છગડે 76. તો લખી લો બાળકો, સાતડે છગડે 76. તમારે બુકમાં આ સાથે સાથે લખતા જવાનું છે બાળકો. ત્યારબાદ અહીં અંક છે 80. તો હવે આપણે 80ની પહેલાની સંખ્યા લખવાની છે. 80ની તરત પહેલા કઈ સંખ્યા આવે છે? તો આપણે પહેલા જોઈએ લાઈનમાં કે 80 અહીં ક્યાં આપેલા છે? તો 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80. અહીં 80 આપેલા છે. હવે 80ની તરત પહેલા કઈ સંખ્યા આવશે તે આપણે લખવાનું છે. તો જુઓ બાળકો, અહીં 80 આપેલા છે. હવે 80ની તરત પહેલા કઈ સંખ્યા લખેલી છે? હા, તો 80ની તરત પહેલા છે સાતડે નવડે 79. તો અહીં આપણે લખી લઈએ જવાબ એનો, સાતડે નવડે 79. 80ની પહેલા આવે છે 79. લખી લ્યો બાળકો. તો બાળકો તમારે અહીં આ પેજની અંદર 61 થી 80 સુધીની પહેલાની સંખ્યાઓ આપણે જોઈ. હવે આપણે આગળ જોઈએ. અહીં 81 થી 100 સુધીની આપણે આગળની સંખ્યાઓ એટલે કે પહેલાની સંખ્યાઓ લખીશું. બરાબર. જો તમે જોઈ શકો છો કે એક ખાનામાં નંબર લખેલા છે અને એનું આગળનું ખાનું ખાલી છે. તો એ જે આગળનું બોક્સ ખાલી છે તેમાં આપણે જવાબ લખીશું. તો પહેલા આપણે ઉપર જોઈ લઈએ અહીં કેટલી સંખ્યાઓ આપેલી છે. તો 81, 82, 83, 84, 85, 86, 87, 88, 90. ત્યારબાદ છે 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100. તો બાળકો આપણે આમાં સંખ્યાઓ પહેલાની સંખ્યાઓ આપણે લખવાની છે. 81 થી 100 સુધીની જે સંખ્યાઓ છે એમાંથી આપણે પહેલાની સંખ્યાઓ લખીશું. તો અહીં જુઓ 83 આપેલા છે. બરાબર. આઠડે તગડે 83. 83ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો 83ની પહેલાની સંખ્યા કઈ આવશે? તો આપણે પહેલા જોઈ લઈએ ઉપર લાઈનમાં કે 83 ક્યાં લખેલા છે. તો 81, 82, 83. અહીં 83 લખેલા છે. આઠડે તગડે 83 આ લખેલા છે. હવે એની તરત પહેલા કઈ સંખ્યા છે? તો 83ની તરત પહેલાની સંખ્યા છે આઠડે બગડે 82.
તો અહીં આપણે જવાબ લખીશું 8 બગડે 82. 83ની તરત પહેલા સંખ્યા આવે છે 82. લખી લો બાળકો. 83ની તરત પહેલા આવશે 82. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો એના પછી છે 87. 8 7 87. તો હવે આપણે આ સંખ્યા છે એની પહેલાની સંખ્યા લખવાની. તો પહેલાં આપણે જોઈ લઈએ ઉપર લાઈનમાં કે 87 ક્યાં લખેલા છે. તો જુઓ અહીં જુઓ 81 થી આપણે જોઈએ 81 82 83 84 85 86 87. બરાબર. આપણે 87ની પહેલાની સંખ્યા લખવાની છે એટલે આપણે જુઓ અહીં 87 આપેલા છે. 8 7 87. એની તરત પહેલાની સંખ્યા કઈ છે તો 87. પછી 87ની તરત પહેલાની સંખ્યા છે 8 6 86. તો આપણે અહીં જવાબ લખીશું 8 6 86. 87ની તરત પહેલાની સંખ્યા છે 86. બરાબર. જો તમે ઉપર જોઈ શકો છો લાઈનમાં 87ની તરત પહેલા આવે છે 86. ચાલો બાળકો લખાઈ ગયું. તો આપણે જોઈએ એના પછી છે 90. તો બાળકો 90ની તરત પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો આપણે ઉપર પેલા લાઈનમાં જોઈ લઈએ 90 ક્યાં લખેલા છે. તો જુઓ બાળકો તમે અહીં જોઈ શકો છો આ નવડે મીંડે 90 લખેલા છે. બરાબર. હવે 90ની તરત પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો 90ની તરત પહેલાની સંખ્યા કઈ છે? તો આને કહેવાય 8 9 89. તો અહીં આપણે જવાબ લખીએ 89. તો લખી લો જવાબ બાળકો 8 9 89. 90ની પહેલા આવે છે 89. ચાલો બાળકો લખી લો. પછી આપણે આગળ જોઈએ. એના પછી છે 94. હવે આપણે આ 94ની પહેલાની સંખ્યા લખવાની છે. તો 94ની પહેલાની સંખ્યા કઈ હશે? તો પહેલા આપણે જોઈ લઈએ ઉપર લાઈનમાં કે 94 ક્યાં લખેલા છે. તો જુઓ આ 91 92 93 અને આ 94. બરાબર. હવે આપણે 94ની પહેલાની સંખ્યા લખવાની છે. તો 94ની તરત પહેલાની સંખ્યા કઈ છે? તો 94ની તરત પહેલા છે 9 તગડે 93. અહીં તમે જોઈ શકો છો 9 તગડે 93. આ 94ની પહેલાની સંખ્યા. તો આપણે લખી લઈએ 93. 9 તગડે 93. ચાલો બાળકો ફટાફટ લખી લેશો અને સરસ રીતે વ્યવસ્થિત લખશો. ત્યારબાદ આપણે જોઈએ એના પછી અહીં છે અંક 9 7 97. હવે આપણે આ 97ની પહેલાની સંખ્યા લખવાની છે. 97ની આગળની સંખ્યા કઈ આવે? તો 97ની આગળ આવે છે તો આપણે જોઈ લઈએ પહેલા. તો 91 92 93 94 95 96 97.
બરાબર, આપણે 97ની પહેલાની લખવાની છે. તો અહીંયા આપણે જોઈએ આ 97 છે, એની પહેલાની સંખ્યા કઈ છે? તો 97ની પહેલા છે 9 6 96. તો આપણે અહીં લખીશું 9 6 96. લખી લ્યો બાળકો, 9 6 96. ત્યારબાદ આપણે જોઈએ એના પછી છે 2 9 99. હવે 99ની આપણે પહેલાની સંખ્યા લખવાની છે કે 99ની પહેલા કઈ સંખ્યા આવે? તો આપણે જોઈએ 9ની લાઈનમાં. તો 91 92 93 94 95 96 97 અને 99. તો 99ની પહેલા કઈ સંખ્યા છે? તો જો આ 99 છે, બરાબર, એની પહેલા કઈ સંખ્યા છે? તો 99ની પહેલા છે 9 8 98. તો આ 98 આપણે અહીં લખીશું 9 8 98. લખી લો બાળકો કે 99ની તરત પહેલા આવે છે 98. ચાલો બાળકો, લખાઈ ગયું. તો આપણે હવે આગળ જોઈએ. આગળ છે અહીં આપણે સંખ્યાઓ, પહેલાની સંખ્યાઓ લખવાની છે. જુઓ, તમે જોઈ શકો છો કે આગળનું ખાનું ખાલી છે. તો એ જે ખાલી ખાનું છે એમાં આપણે એની પહેલાનો અંક લખવાનો છે. બરાબર, આપણે હવે અત્યાર સુધી 1 થી 100 સુધીના આગળની સંખ્યાઓ આપણે શીખી હમણાં. તો હવે આપણે એમાંથી જ તે બધી સંખ્યાઓ આપણે જોઈશું, જેથી કરીને આપણને કેટલી સંખ્યા આવડી ગઈ છે એ ખ્યાલ આવે. આપણે આડાવળી પેપરમાં કેમ આડાવળી સંખ્યાઓ જવાબ પૂછવાનો આવે છે પ્રશ્ન, એવી રીતના આપણે આડાવળી સંખ્યાઓ એની પહેલાની સંખ્યા જોઈશું. તો અહીં જો બાળકો તમે જોઈ શકો છો કે 46 છે. હવે તો આપણે ઉપર લાઈન પણ નથી આપેલી, આપણે અહીં મોઢે જવાબ દેવાનો છે. આ છે આપણી કસોટી, બરાબર. તો અહીં આપણે 46ની પહેલાની સંખ્યા લખવાની છે. જેમ આપણે એકમ શીખી ગયા હોય પછી જેમ ટેસ્ટ લઈએ ને એવી રીતના આ આપણી ટેસ્ટ છે. ટેસ્ટમાં કંઈ લાઈનમાં આવે નહીં, એમાં તો બધું અલગ અલગ આવે અને આડાઅવળું આવે, બરાબર. તો અહીં જુઓ 46 આપેલા છે. 46ની પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો 46 ચોગડે છગડે 46, એની પહેલાની સંખ્યા કઈ આવશે? તો 46ની પહેલાની સંખ્યા આવશે ચોગડે પાંચડે 45. લખી લો બાળકો, 46ની તરત પહેલાની સંખ્યા છે 45. ત્યારબાદ એના પછી છે જુઓ 34. હવે આપણે 34ની પહેલાની સંખ્યા લખવાની. તો જો અહીં છે તગડે ચોગડે 34, એની તરત પહેલા કઈ આવે? તો જો તગડાની લાઈનમાં 3 તો હોય અને 4ની પહેલા કેટલા આવે? તો 4ની પહેલા 3. તો અહીં 2 તગડા 33 જવાબ આવે, બરાબર. આવી રીતના આપણે જવાબો લખતા જવાના છે. 34ની પહેલા આવે છે 33. તો ચલો બાળકો લખતા જશો. ત્યારબાદ છે અહીં ચોગડે આઠડે 48. ચોગડે આઠડે 48, એની તરત પહેલા કઈ સંખ્યા આવશે? તો બાળકો 48 તો ચોગડાની લાઈનમાં 4 આવે અને 8ની પહેલા કેટલા આવશે? તો 8ની પહેલા આવે 7, બરાબર. તો ચોગડે સાતડે 47. લખી લ્યો.
ત્યારબાદ છે 52, પાંચડે બગડે 52. તો આપણે 52ની તરત પહેલાની સંખ્યા લખવાની છે કે 52ની પહેલા કઈ સંખ્યા આવે? તો પાંચડે બગડે 52. તો પાંચડાની લાઈનમાં 5 આવશે અને બગડાની પહેલા કેટલા આવે? 1. બેની પહેલા આવે 1. તો પાંચડે એકડે 51. લખી લો જવાબ. પાંચડે એકડે 51. ચાલો બાળકો ઝડપથી લખી લઈશું. ત્યારબાદ આપણે જોઈએ એના પછી 57ની પહેલાની સંખ્યા આપણે લખીશું. તો બાળકો 57ની તરત પહેલા કઈ સંખ્યા આવશે? તો 57 શેમાં આવે? તો પાંચડાની લાઈનમાં 57 આવે. પાંચડે સાતડે 57. તો 5 તો બરાબર છે, 5 એમના એમ રહેશે. અને 7ની પહેલાની સંખ્યા આપણે લખવાની. તો 7ની પહેલા આવે છે 6. તો પાંચડે છગડે 56. લખી લો બાળકો. 57ની તરત પહેલા આવે છે 56. પાંચડે છગડે 56. ત્યારબાદ એના પછી છે 63. તો હવે આપણે 63ની પહેલાની સંખ્યા લખીશું. તો છગડે તગડે 63. છગડાની લાઈનમાં 63 આવે છે. તો છગડાની લાઈનમાં 63 આવે છે એટલે 6 ના 6 રહેશે. અને 3ની પહેલાની સંખ્યા લખીશું. તો 3ની પહેલા કેટલા આવે? 2. તો છગડે બગડે 62 થશે. એટલે કે 63ની તરત પહેલા આવે છે 62. લખી લો બાળકો. 63ની તરત પહેલા આવશે 62. ચાલો લખાઈ ગયું. એના પછી આપણે જોઈએ એના પછી છે 67. છગડે સાતડે 67. તો 67ની તરત પહેલા કઈ સંખ્યા આવશે? તો બાળકો છગડાની લાઈનમાં 67 આવે છે એટલે 6 ના 6 રહેશે. 7ની પહેલા આવે છે 6. તો અહીં આવશે 2 છગડા 66. 67ની તરત પહેલા છે 66. લખી લ્યો. એના પછી છે 76. સાતડે છગડે 76. હવે સાતડે છગડે 76 એની પહેલાની સંખ્યા એની તરત પહેલાની સંખ્યા આપણે લખવાની છે. તો 76ની તરત પહેલા આવે છે સાતડે પાંચડે 75. લખી લો બાળકો. 76ની તરત પહેલા આવે છે 75. બરાબર. ત્યારબાદ છે અહીં 80. જુઓ અહીં ઉપર આપેલા છે 80. 80ની તરત પહેલા કઈ સંખ્યા આવશે? તો બાળકો 80ની પહેલા આવે છે 79. સાતડે નવડે 79. લખી લો ઝડપથી. ત્યારબાદ 83. હવે આપણે 83ની પહેલાની સંખ્યા લખવાની. 83 આવે છે 8ની લાઈનમાં. તો આઠડે તગડે 83 એની પહેલા આવે છે આઠડે બગડે 82. આઠડે બગડે 82. એના પછી જુઓ નીચે છે નવડે પાંચડે 95. નવડે પાંચડે 95. તો 95ની તરત પહેલા કઈ સંખ્યા આવે છે? તો 9 ના 9 રહેશે અને 5ની પહેલા આવે 4 એટલે નવડે ચોગડે 94. અને ત્યારબાદ છેલ્લો અંક છે 99. તો 99ની તરત પહેલા આવે છે 98. નવડે આઠડે 98. બરાબર છે બાળકો? તો આપણે ટેસ્ટ પણ આ પૂરી કરી લીધી.
તો બાળકો આપણે આજના લેક્ચરની અંદર જે 61 થી 100 સુધીના પહેલાની સંખ્યાઓ આપણે લખી અને સાથે સાથે ટેસ્ટ પણ આપી. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. હવે ટાઈમ થઈ ગયો આપણો ઘરકામનો. તો તમારે ઘરકામમાં આજે પહેલાની સંખ્યાઓ છે ટેસ્ટની તે તમારે લખવાની છે, બરાબર, અને તમારે ફોટો પાડીને મોકલવાનો. એ થશે તમારું ઘરકામ. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.